લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને સનાથડના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો તે વિવાદનો આજે અંત આવ્યો છે। કારણ કે આજે સોશિયલ મીડિયા ઉપર કેટલાક ફોટો સામે આવ્યા જેમાં ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ એકબીજાને મીઠાઈ ખવડાવતા નજરે પડ્યા હતા। આને જ લઈને શું અત્યારે વિગતો સામે આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। લોક સાહિત્યકાર અને ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં રહ્યા હતા, કારણ કે તેમણે ગીર સોમનાથમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન ગીર સોમનાથમાં તેની કારને અટકાવવામાં આવે છે અને એવો આરોપ લગાવવામાં આવ્યો કે દેવાયત ખવડ સહિતના તેમના માણસો દ્વારા તેમની ગાડીને ટક્કર મારવામાં આવી। ત્યારબાદ દેવાયત ખવડ દ્વારા ગન બતાવવામાં આવી, સાથે જ માર મારવામાં આવ્યો। આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ દેવાયત ખવડની ગીર સોમનાથ પોલીસ છે તે ધરપકડ કરે છે। જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે દેવાયત ખવડને જેલમાં રહેવું પડ્યું અને કોર્ટમાંથી દેવાયત ખવડને શરતી જામીન પણ મળ્યા હતા, પરંતુ શરતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દેવાયત ખવડને સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પ્રતિબંધ રહેશે। પરંતુ જે શરતી જામીન આપ્યા હતા તેને જ લઈને ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા જામીન રદ કરવા માટેની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી અને સાક્ષીઓને ધાક ધમકી આપવાના આક્ષેપ પણ જે તે સમયે લગાવવામાં આવ્યા હતા। તેવામાં કોર્ટે દેવાયત ખવડના જામીન નામંજૂર કર્યા હતા અને 30 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો। તેવામાં આજે દેવાયત ખવડ અને ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણના કેટલાક ફોટો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યા, જેમાં બંને એકબીજાને મીઠાઈ ખવડાવતા નજરે પડ્યા હતા। હાલ એવી ચર્ચા છે કે જે વિવાદ ચાલી રહ્યો હતો તે વિવાદનો આજે અંત આવ્યો છે અને દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઈ ગયું છે। આ વિવાદની શરૂઆતની વાત કરીએ તો ધ્રુવરાજસિંહ ચૌહાણ ને ત્યાં ડાયરો હતો અને જ્યારે ડાયરો હતો ત્યારે દેવાયત ખવડ કાર્યક્રમમાં મોડા પડ્યા હતા અને કાર્યક્રમમાં મોડા પડતા ત્યારે વિવાદ સર્જાયો હતો। દેવાયત ખવડની ગાડી છે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને આ વિવાદ ત્યારથી શરૂ થયો હતો અને ધ્રુવરાજસિંહ ચૌહાણ છે જ્યારે ગીર સોમનાથમાં હતા ત્યારે રસ્તામાં તેને અટકાવવામાં આવે છે અને દેવાયત ખવડ અને તેમના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં આજે સમાધાન થઈ ગયું હોવાની ચર્ચા છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।